સાચી નો હતો તો સમાધાનની મને શું કામ ઓફરો કરાવેસ? દેવાય ખવડને જ ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાય ખવડ, તને જ કહું છું તું 50 લાખમાં મને ખરીદવા આવ્યો તો ને હે હરામ છે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાથ દેસ ગમન સાંથલ પાએ પૂછો એમને હે હાલી છૂટા છો તો હવે સાંભળો ફરીવાર લાઈવ ચાલુ કરી આપણે હાલો કાના જે ચિકલેટ ને કરી દો બધાને પાછા ફરીવાર લાઈવ કરી હો કાના આપણે કાંઈ વાંધો નહીં ઘરની ખેતી છે ઘરના ન્યૂઝ છે અમારા બેજા કાના આપણે હવે પહેલેથી ચાલુ કરું કે આ ભંગારે લુખ્ખા ઊભા કર્યા છે પોતે નથી બોલી શકતો ને એટલે પૈસા આપીને દાડિયા ઊભા કર્યા પેદાવ પણ ઈ પેદાવને મારે એમ કહેવાનું તમે ગામો ગામ જાઓ છો વિડિયા બનાવો છો અને ઓલી ગૌચરની જગ્યા વાળો ઓલમ કે ને કે આને આના નિહાકા લાગશે ને ફલાણું લાગશે પણ મને નિહાકા નહીં લાગે કેમ કે ગામ વાળાએ તે ગામને પૂછ્યું જ્યારે ગામ વાળાએ વિરોધ કર્યો ને મને ત્યારથી ખબર છે અને મારે માર્કેટમાં ત્યારે જ બોલવું પડ્યું છે પાછો જમીન પાસે જઈને અને નિહાકા લાગશે અને અમથો છે પણ તું બક્કા રેડી રહી જજે હા અત્યારે તને હું જવાબ નહીં આપું પણ તું તારા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા તુંય રેડી થઈ જજે હા તારી બાયડીના તારી બેનના બધાના કાળા ચિઠ્ઠા રેડી છે મૂછો મળતો એટલો મળજે પછી નીચે આમ કરીને હાલજો હા લુખ્ખા સાલા પણ ઈ લુખ્ખા ભાઈને આપણે એટલું કહેવાનું કે તમે અહીંયા કડે શું કહેવાય બચ્ચન પાસે જાઓ છો ગબ્બર પાસે જાઓ છો સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો હે જુબાની પલટવા પણ એક કામ કરો તમે તમારા ભંગારભાઈનું ઇન્ટરવ્યુ લઈ લ્યો અને એમ કયો કે તમે દાન લેતા તા તો કેમ બોલ્યા નહીં ઘણા લોકોનું કેવું એમ છે કે આ ભલે ગમે તે કર્યું હોય કાળા ચોર નો લાયો હોય પણ સેવા કરે છે ને મને સેવા કરે છે ને એનાથી કોઈ જ તકલીફ નથી એક ઘર બનાવીને કેટલું દાન ઉઘરાવે છે કોઈને ખબર છે અને નામ એનું જોડે કે હું વાપરું છું મારા 99%. હવે તારા બાપના પૈસા નથી બરાબર પટેલ સમાજ આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે તો તમે આટલી સેવા કરો છો તો આજ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી શું કામ લોકોનું ફંડ છુપાયું ઈ એટલા માટે છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું હતું હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું હાલી નીકળો છે કે હું ભગવાન છું ભગવાન હવે હાલ નીકળ અમેરિકામાં આ વસ્તુ એનું ક્યારે નહીં સારું થાય જે નવશક્તિ ધામ ઉમિયા માતાનું મંદિરમાંથી પૈસા લઈ આવ્યો મંદિરમાં પબ્લિકને ભેગા કરીને ફંડ ઉઘરાવ્યું અને માતાજીની સાક્ષીએ ફંડ લીધું અને ભણનો દીકરો એકવાર વિડિયોમાં આવી ન બોલ્યો કે મેં ફંડ લીધું એમ આટલા કરોડો રૂપિયાનું દાન લીધું પણ આજે આ તમારો ભંગાર ને તમારો ભગવાન હારી ગયો કેમ કે આજે કોઈ પણ માણસ સેવા કરતું હોય અને દાન લેવામાં જેને શરમ ન હોય પણ દાન કોણે આપ્યું છે કેટલું આપ્યું છે ઈ બોલવામાં એને આટલા દિવસ લાગી ગયા હવે આ મોટો ઓલો ધારાસભ્ય હોય કે સીએમ હોય ને તો ઈ વ્યક્તિ બોલે
એ વ્યક્તિ બોલે, પણ ના ક્યાંથી બોલે? ભાઈએ પેલા હારાહારી કરી દીધી, બધાને એવું કહી દીધું ને કે હું મારા 99% વાપરું છું. હવે બોલે તો ભાઈની ઇજ્જત જાય. હે, બાકી તું ન બોલ્યો ને તોય તારી વહી ગઈ ને તોય તું હારી ગયો. હો, આ લાઈવ પતે ને એટલે તારા સમાધાન માટેના કોલ આવ્યા છે ને બધા રેકોર્ડિંગ એ મૂકું છો. તું હાચી નો હતો તો સમાધાનની મને શું કામ ઓફરો કરાવેસ? દાનના પૈસા દાન ચોરી તું કરતો હશું, અને જે દાનનું ધન ખાતા હોય એના ધજાગરાત થાય. હવે એક કામ તમને બીજું આપું, પેદાવ ઓ પેદડાવ, તમને એક કામ બીજું આપું કે આને 345 ઘર જેટલા બનાવ્યા ને એ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે. છોકરાઓની ફીસ કીધું તું ને વિડીયોમાં કે હું તમને કરિયાણું ભરી દઈશ દર મહિનાનું, તમારા છોકરાની ફીસ આપીશ. તો હવે ચલો એ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે, છોકરાઓની ફીસ આપવાની છે, આ બધું કરવાનું છે. તમે બોયલા છો ને કરવાનું છે ને. તમારા ભગવાન બોયલા જેવા ગરીબોને, ઈ ગરીબો આસ લઈને બેઠા છે, તમારા ભગવાનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે અને ક્યારે આપે. પણ તમે આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપો છો? આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપવી પડે તમારે? ખાલી વિડિયો બનાવવા, ખાલી વિડિયો બનાવવા. તમે વિડિયો બનાવો છો એની અંદર YouTube માં મૂકો એટલે પબ્લિક ને શું થાય? ઓહો, આ ખજૂરભાઈ આને આખી જિંદગી પર સાચવશે, આને જિંદગી પરનું કરિયાણું આપશે. ઓહ, આ તો ભગવાન છે, આ તો ભગવાન છે. પણ એ જે ગરીબોને ઉમીદો આપી છે ને, જાઓ ને કરિયાણું પહોંચાડવાનું બાકી છે, બધું બાકી. ચાલો એક એક ઘરે પહોંચાડવા માંડો. ગરીબોના નિહાકા લેવા સારા નહીં. હા, થતી હોય એટલી સેવા કરો, પણ ખોટી ઉમીદો ના આપો કે તમારી ઉમીદે જીવે. હો ભાઈ, ઈ તમારી ઉમીદની રાહ જોવે, તમારા આપવાની રાહ જોવે એવા ગરીબ લોકો. કોઈ દી ખબર પૂછી છે મીડિયામાં બોલીને? હે, એના આસુડાના વિડિયો લઈ લઈને તું કેટલું કમાઈ ગયો એ જોયું તે? ગરીબોના આસુડા પડતા વિડિયો, ગરીબોની પરિસ્થિતિ દેખાડીને ભાઈને નોટ છાપવી છે, ઇવન માર્કેટમાંથી કરોડો રૂપિયાનું દાન લેવું છે, તો એટલું ફંડ આવે છે. તો હાલ ભાઈ, ઈ બધા જ ગરીબોને પહોંચાડો રાશન, પહોંચાડો છોકરાઓની ફીસ, હાલો ફટાફટ, વેલા 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 હાલો. ઈ તમારી રાહ જોઈ રહ્યા છે ફેમિલી લોકો. ઈ ગરીબો તમારી રાહ જોવે છે. તમે ખોટી ઉમીદો આપી જ કેમ? આજે થતી હોય ને એટલી સેવા કરાય, થતું એટલું બોલાય. પણ તમે આજે વિડિયોઝના વ્યૂ માટે, લોકોની ભાવનાઓ સાથે ખેલવા માટે, લોકોના દિલમાં ભગવાન બનવા માટે ઈ ગરીબોને ખોટે ખોટા આશ્વાસન આપો છો કે હું તમારો દીકરો છું, હું આખી જિંદગી તમને સાચવીશ. તો સાચવ, જા સાચવી ગરીબોને. હવે તું બોલ્યો છું ને હું સાચવીશ, જા સાચવ. જા, તારી રાહ જોવે છે, જા ગામો ગામ સાચવ. બોલવા ખાતર ન હોય ભાઈ, બોલવા ખાતર ના હોય, કરવું તો જ બોલવું, અને બોલ્યા હોય તો એને પૂરું કરવું. અને આજે આખા પટેલ સમાજને, જૈન સમાજને, બધાને અપીલ કરું છું કે ભાઈ તમારું દાન હવે એને જરૂર નથી, કેમ કે તમે દાન આપ્યું તો બોલ્યો નહીં. તમારું દાન આપેલું એક શબ્દ ઈ ન બોલ્યો કે હા ભાઈ મને ફંડ આપો છો, તો તમારે એને ફંડ આપવાની જરૂર શું? હવે એક કામ કરવાનું છે, પાછળનું શું કરવું તો બધાને ખબર જ છે ને, અમે એ બધું લાગી જ ગયા છીએ. પણ હું બધાને એમ કહી દઉં
કે જો તમારા ફંડની એને કઈ જરૂર નથી. હવે ના તો કોઈ જૈન દઈને ફંડ દેજો, ના કોઈ પટેલ આપતા ફંડ. બરાબર? કોઈ જ પટેલ એને ફંડ ના આપતા, કોઈ જૈન એને ફંડ ના આપતા. કેમ કે એની પાસે તો બહુ પૈસા છે, બહુ બધા. હો, ભંગાર પાસે બહુ બધા પૈસા છે. લોકો કહે છે ને કે એના જેવું કોઈ જ ના થાય, એના જેવું કોઈ કરી ના શકે. હે, મોટા મોટા ઓલા કલાકારોને કહેજો ક્યાં કરી ગયા, આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો. કેમ તમારા જામીન કરાવ્યા એટલે? હે, તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર, તો આવતો રે તું મેદાનમાં. દેવાય ખબર ને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો. હે દેવાય ખબર, તને જ કહું છું, તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને? હે હરામ જે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ, દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે.